નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં હીરા ચોરીના આરોપીઓના પરિવારની 3 મહિલા સહિત ભાઈએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી 3 મહિલાની હાલત ગંભીર હોવાથી તમામને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સુરતના વસ્તા દેવડી રોડ સ્થિત ટોરન્ટ પાવર પાસે શિવમ જ્વેલર્સ નામની ડાયમંડ કંપની મેનેજર સચિન નભોયા દ્વારા ગત 8 ઓગસ્ટના રોજ મહિધરપુરા પોલીસ મથકમાં વિપુલ મેવાડિયા વિરુદ્ધ હીરાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે વિપુલની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી, જેમાં દિલીપ વાઢેર અને ગૌતમ વાઢેરના નામ સામે આવ્યા હતા. પોલીસ દ્વારા રાંદેરમાં રહેતા 25 વર્ષીય દિલીપ વાઢેર અને તેના નાના ભાઈ ગૌતમ વાઢેરની 19 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા 3 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને 23 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. 20 ઓગસ્ટના રોજ તેના ઘરે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા 20 લાખના હીરા સંતાડેલી હાલતમાં મળી આવ્યા હતા. મહિધરપુરા પોલીસ દ્વારા વિપુલ પાસેથી પણ 20 લાખના હીરા કબજે લેવામાં આવ્યા હતા, જ્યારે દિલીપના ઘરેથી વધુ 20 લાખના હીરા મળી આવ્યા હતા, જેને પણ કબજે કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે દિલીપ અને ગૌતમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેના પિતા કરશનભાઈ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો દિલીપ અને ગૌતમની ધરપકડ કરી છે તો અમે સુસાઇડ કરી લેશું. મહિધરપુરા પોલીસ દ્વારા દિલીપ, ગૌતમ અને વિપુલની વધુ પૂછપરછ કરાઈ રહી હતી. તે દરમિયાન જયંતિ પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેની પત્ની સહિતનાઓએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પોલીસ રિક્ષામાં ચારેયને લઈને સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે દિલીપની પત્ની લતા, ભાઈ જયંતિ વાઢેર અને તેની પત્ની કવિતા અને જયંતિના સાસુ પ્રમીલાબેન ગોહિલ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં 3 મહિલાઓની હાલત ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હીરા ચોરીના કેસમાં બંને દીકરાની ધરપકડ અને ત્યારબાદ પોલીસ તપાસમાં તેના ઘરેથી જ સંતાડેલા 20 લાખના હીરા મળ્યા હતા. તેથી પરિવારની બદનામી અને મોટા દીકરાની પાલિકાની નોકરી જવાના ડરે આ પગલું ભર્યું હોય એવી શક્યતા છે. 8 ઓગસ્ટ 2024ના રોજ મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ થયેલ છે, જેની અંદર 65 લાખ રૂપિયાનો મુદ્દામાલમાં હીરા ગયેલા હતા. આ ગુનો દાખલ થયા બાદ મહિધરપુરા પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપીના ઇન્ટ્રોગેશનમાં જાણવા મળેલ હતું કે જે ચોરીનો મુદ્દામાલ છે એમણે એક દિલીપ કરીને એક વ્યક્તિને એણે આપેલો છે, જેના આધારે પોલીસે આરોપી દિલીપને પણ અટક કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા. આ પોલીસ કસ્ટડી રિમાન્ડ 23મી ઓગસ્ટ સુધીના પોલીસને મળેલા છે. મતલબ કે હાલમાં આરોપી જે છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર જ છે. આ દરમિયાન એના કુટુંબિકમાં દિલીપના વાઇફ, દિલીપના ભાભી એટલે એના ભાઈના વાઇફ, દિલીપના મધર, આ 3 જણાએ એમનું જે રેસિડેન્સ રાંદેર વિસ્તારમાં આવેલું છે ત્યાં કંઈ દવા પીધેલી હતી અને દિલીપના જે ભાભી છે જે મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે વખતે નીચે હાજર હોય એ દરમિયાન દિલીપના ભાઈએ આવીને પોલીસને જાણ કરેલી હતી કે મારી વાઈફે દવા પીધેલી છે. તો પોલીસને જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક એઓને અહીંયા સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ આવ્યા. અહીંયા આવ્યા પછી પોલીસને ધ્યાનમાં આવેલું હતું કે એમના ઘરે એના દિલીપના વાઈફ અને મધરે પણ દવા પીધેલી છે, તો એ લોકોને પણ સ્મીમેર હોસ્પિટલે અહીંયા સારવાર માટે લઈને આવવામાં આવેલા છે અને એમની અત્યારે સારવાર ચાલુ છે. પોલીસ અત્યારે હાલમાં એમને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયત્ન કરે છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.